જળમૂળથી કાઢી શકે। શિયાળાની ઋતુમાં ડભોઈ બજારમાં અનેક પ્રકારના શાકભાજી જોવા મળે છે। શિયાળાની ઋતુમાં મળતા શાકભાજી કોઈ રામબાણ દવાથી ઓછા નથી। ડાયાબિટીસ આજે વૈશ્વિક રોગ તરીકે ઉભરી આવ્યો છે। બાળકો હોય કે વૃદ્ધ, દરેક જણ તેનાથી પ્રભાવિત થાય છે। પરંતુ શિયાળાની ઋતુમાં ઉપલબ્ધ મેથીના પાનને ડાયાબિટીસના દુશ્મન માનવામાં આવે છે। પહેલાંના જમાનામાં ઘરની નાની દાદી તેનો ખૂબ ઉપયોગ કરતા હતા। આજે આયુર્વેદ ડૉક્ટરો પણ તેના સેવનની ભલામણ કરે છે। આ પણ વાંચો, ચોખા ખાઓ છો તો વધી શકે છે આ 5 ગંભીર બીમારીઓનો ખતરો। જરૂર જાણો રાઈસ ખાવાના શોખીન। મેથીની શાકનો સ્વાદ જેટલો અદ્ભુત છે તેટલા જ તેના ફાયદા હોય છે। તેમાં કેલ્શિયમ, સેલેનિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે। પાચન, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ વગેરે રોગો માટે ડૉક્ટરો તેને ખાવાનું સૂચન કરે છે। આયુર્વેદિક ડૉક્ટરે જણાવ્યું કે શિયાળાની ઋતુમાં ઉપલબ્ધ લીલા શાકભાજીનું ખૂબ લાભદાયી હોય છે। તેમણે વધુમાં જણાવ્યું કે મેથીના પાનનો ઉપયોગ ડાયાબિટીસ માટે પ્રાચીન સમયથી ભલામણ કરવામાં આવે છે। મેથીના પાનને ડાયાબિટીસનો સૌથી ખરાબ દુશ્મન માનવામાં આવે છે। તેના ઉપયોગથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે અને તેના સતત ઉપયોગથી તેનું સ્તર પણ ઓછું થાય છે। ડૉક્ટરમાં વધુ જણાવે છે કે આ લીલોતરી માત્ર શિયાળાની ઋતુમાં જ ડભોઈ બજારમાં મળે છે, પરંતુ આજકાલ લોકો આખા વર્ષ દરમિયાન તેની ખેતી કરે છે। તેના વપરાશ માટે તેનો ઉપયોગ શાકભાજી તરીકે અથવા પાવડર સ્વરૂપમાં કરી શકાય છે। દિવસમાં 2 ચમચી ગરમ પાણી સાથે તેનું સેવન કરવાથી ડાયાબિટીસમાં ઘણો ફાયદો થાય છે।